વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. આકાશમાં ચંદ્રગ્રહણની અનોખી ખગોળીય ઘટના સર્જાવાની છે. શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણને આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગ્રહણ દરમિયાન કરેલા જપ, પાઠ અને ભગવાનના સ્મરણથી અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. સાથે તેની 12 રાશિઓ પર પણ વિશેષ અસર જોવા મળે છે. તો જાણીએ ચંદ્રગ્રહણનો સમય, તેનું મહત્વ અને કઈ રાશિ પર કેવી રહેશે તેની અસર. જજાગ્રતો દૂરમુદયતિ દૈવાન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખા જ્યોતિરેકાંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ગ્રહણ વિશે. ગ્રહણ આજે છે ગ્રહણ. તો ગ્રહણને લઈને શાસ્ત્રમાં એના નિયમ શું છે, કઈ કઈ રાશિમાં આ ગ્રહણની અસર થવાની છે, કઈ રાશિને લાભ, કોને થશે નુકસાન, અને ગ્રહણ સમયમાં કરવામાં આવતા જપ અનેક પ્રકારનું રિઝલ્ટ આપે છે, સહસ્ત્ર ગણું એનું ફળ આપે છે. તો આજે જાણીએ કે ગ્રહણની રાશિ ઉપર કેવો પ્રભાવ થશે અને પ્રભાવ પડ્યા બાદ એની અસરમાંથી મુક્તિ માટે શું કરવું જોઈએ એ પણ તમને જણાવું છું. મિત્રો, ખાસ કરીને ચંદ્રગ્રહણ જે છે એનો સૂતકનો સમય આજે સવારે 9:39 સૂતક પ્રારંભ થઈ જશે. ગ્રહણનો જે સમય છે મધ્યાહનકાલ એટલે કે બપોરે 3:20 ગ્રહણની અસર ચાલુ થશે અને સાંજે 6:47 ગ્રહણ પૂરું થશે. આ છે ચંદ્રગ્રહણ. અને ચંદ્રગ્રહણ હોય એટલે એ ગ્રહણની અસર બધી રાશિઓ ઉપર અલગ અલગ થાય છે. તો કઈ રાશિને આ ગ્રહણથી લાભ અને કોને નુકસાન એ જાણવાનું છે. તો વાત કરીએ પહેલી મેષ રાશિ. મેષ રાશિ એટલે અ, લ અને ઈ અક્ષર. તો મેષ રાશિ માટે ખાસ કરીને આ ગ્રહણ વિદ્યાહાનિ આપી શકે. હવે વિદ્યાહાનિ એટલે ઉંમરવાળા વ્યક્તિઓ, મોટા વ્યક્તિઓ તો કે ભણતા હોય નહીં, નાના છોકરા ભણતા હોય, તો ખાસ કરીને જે મેષ રાશિના જાતક જે છે, જે નાના છોકરાઓ હોય, એ લોકોને આમ અસર વધારે થવાની છે. એટલે વિદ્યાની હાનિ થાય છે. અને મેં કહ્યું તે પ્રમાણે જ્યારે ગ્રહણ ચાલુ થાય ને એ પહેલાં દર્ભનો ટુકડો પોતાના ગજવામાં મૂકી દેવો, એટલે તમે એની અસરમાંથી તમને બચાવ થાય. હવે આ ગ્રહણથી મેષ રાશિવાળા વ્યક્તિને વિદ્યા હાનિ થાય. બીજી રાશિ છે વૃષભ, બ, વ ને ઉ અક્ષર. વૃષભ રાશિવાળા વ્યક્તિને આ ચંદ્રગ્રહણથી અંગ પીડા એટલે શરીરોમાં ક્યાંક અંગ પીડા જોવા મળે છે. વાત કરીએ ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના અક્ષર છે ક, છ ને ઘ અક્ષર. મિથુન રાશિવાળા વ્યક્તિ માટે આ ગ્રહણ કેવું, તો કે મિથુન રાશિવાળા વ્યક્તિ માટે આ ગ્રહણ ધન લાભ આપવાનું છે. મિથુન રાશિને લાભ થવાનો છે, આર્થિક લાભ, 65% લાભ, કેમ કે આ ગ્રહણ એમના માટે લાભ આપશે. હવે ચોથી રાશિ જે છે જેનું નામ છે કર્ક રાશિ, ડ અને હ અક્ષર. હવે એ લોકોને પણ આ ગ્રહણથી ધનહાનિ થશે. હવે એ લોકો પ્રશ્ન કરે કઈ રીતે, તો હું તમને કહી દઉં કે આ ગ્રહણથી તમારા મન ઉપર અસર કરે અને ઘણા લોકો તમારી જોડેથી ધન લઈ જાય, પૈસા માંગવા આવે. અને ઘણી વખત અમે કર્ક રાશિવાળા ભોળા બહુ હોય, જલ્દી આપી દે અને આપ્યા પછી પાછું આવે નહીં, એટલે ધનહાનિ તમારું થયું. એટલે અમુક બાબતોમાં તમારે થોડું એડવાન્સમાં ધ્યાન રાખવું. પાંચમી આવશે સિંહ રાશિ. સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર. સિંહ રાશિવાળા વ્યક્તિઓને ઓલરેડી શનિ મહારાજની પનોતી પણ ચાલે છે અને ગ્રહણમાં એ લોકોને ગુસ્સાનું પ્રમાણ વધશે, મન બહુ વિચલિત રહેશે, ટેન્શન વધારે રહેશે. એટલે એમને ગુસ્સાનો ત્યાગ કરવો અને બહુ આવેશમાં આવીને વાદ વિવાદમાં ન પડવું. અને અંગ પીડા, પોતાના શરીરનું ધ્યાન રાખવું. છઠ્ઠી રાશિ કન્યા, પઠણ અક્ષર. કન્યા રાશિવાળા વ્યક્તિઓને પણ ખાસ કરીને અંગ પીડા અને ધનહાનિથી બચતા રહેવાનું. પડવા વાગવાથી અથવા શરીરનું ધ્યાન રાખવું, ખાવા પીવા બાબતમાં ધ્યાન રાખવું, સમયસર જમી લેવું અને પાણી પીવાનું સમયસર.
બાકી આમ જોવા જઈએ તો આખું વર્ષ કન્યા રાશિ માટે સારું છે, પણ આ ગ્રહણનો જે સમય છે તો એ દરમિયાન ગ્રહણની જે અસર છે એમાંથી થોડું ધ્યાન રાખવાનું છે. તુલા રાશિ, ર અને ત અક્ષર. તુલા રાશિ માટે આ ગ્રહ સફળતા અપાવે છે, સારું છે, લાભ આપશે. ર અને ત અક્ષર જેના છે. વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ માટે પણ ગ્રહ ફાયદાકારક છે. કાર્ય સિદ્ધિ, તમારા જે કાર્ય અટકતા હોય તો એ કાર્ય સફળ બનશે, કે તમારી રાશિમાં ગ્રહણ લાભ આપે છે. ધન રાશિ, મન અશાંત રહે. ધન રાશિવાળા વ્યક્તિઓના મન વિચલિત રહેશે. અને મકર રાશિ, મહાકષ્ટ, મોટા મોટી ઉપાધિ, મોટા મોટા કષ્ટ આવીને પડતા હોય છે. અને ત્યાર પછી કુંભ રાશિ. કુંભ રાશિવાળા વ્યક્તિઓને ભાગીદારીમાં ધ્યાન રાખવાનું. જો પાર્ટનરમાં બિઝનેસ હોય, વ્યવસાય હોય તો ત્યાં કંઈ તકલીફ ન થાય અને પતિ પત્ની વચ્ચે અણબનાવ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને મીન રાશિવાળા વ્યક્તિઓ માટે સારું છે. મીન રાશિવાળા વ્યક્તિ શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થશે, શત્રુઓ એમનાથી પરાસ્ત થશે. આ ગ્રહણની અસર એમને શુભ પરિણામ આપશે. હવે રહી વાત કે આ નવગ્રહોની અલગ અલગ અસર થતી હોય છે, પરંતુ હું તમને એનું નિવારણ પણ જોડે કહું છું. આપણને એટલી ખબર છે કે ગ્રહણના સમયમાં જ્યારે કોઈ પણ વસ્તુ જાપ કરવામાં આવે છે એનું 1000 ગણું પુણ્ય મળે છે. તો તમારે પણ જો તમારી રાશિ પ્રમાણે તમારું કદાચ સારું ન હોય તો ગ્રહણનો જે સમય જે ચાલુ થાય છે, જે બપોરના 3:20 માંડીને સાંજના 6:47 દરમિયાન, તો ગ્રહણ પહેલાં સ્નાન કરી અને ભગવાનના મંદિરની સામે બેસી આસન લગાવી અને તમારે મંત્ર જાપ કરવાના. 9 ગ્રહોના હું તો કહું છું બધાની 2 માળા બધી કરી જ નાખવી, એટલે જે કંઈ ગ્રહ તમારો નડતર હોય તો બધા સુધરી જાય. હવે 9 ગ્રહોના 9 મંત્ર પણ તમને કહી દઉં છું. સૂર્ય, સૂર્યનો પહેલો મંત્ર છે ઓમ રામ રીમ રૌમ શહ સૂર્યાય નમઃ. નોટ પેન લઈ લેજો, લખવા બેઠા હોય તો જરાક નોટ પેન રાખજો. પછી ના કહેતા શાસ્ત્રીજી અમે લખવાનું ચાલુ કર્યું, અમારો મંત્ર જતો રહ્યો. લખી લો શાંતિથી સૂર્યનો મંત્ર. ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ. આ સૂર્યનો મંત્ર. આની 1-2 માળા કરી દેજો ગ્રહણ વખતે. બીજો મંત્ર ચંદ્રનો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શહ સોમાય નમઃ. ત્રીજો છે મંગળનો મંત્ર. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ. બુધનો મંત્ર. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ. ગુરુનો મંત્ર. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ ગુરવે નમઃ. શુક્રનો મંત્ર. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. શનિ મહારાજનો મંત્ર. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ. રાહુ મહારાજનો મંત્ર. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ. કેતુ મહારાજ. ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નમઃ. તો આ હતા નવગ્રહની પીડામાંથી મુક્તિ માટેના શ્રેષ્ઠ મંત્ર. હવે એનાથી આગળ વાત કરું. ઘણીવાર આપણે કહીએ છીએ ગ્રહણ જ્યારે હોય ત્યારે ગર્ભવતી મહિલાને સૌથી વધારે તકલીફ થતી હોય છે, કેમ કે 2 જીવાત હોય એટલે એને 2 વસ્તુ, એને પોતાના ગર્ભના બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો જે ગર્ભવતી મહિલા હોય એ લોકોએ ગ્રહણ સમય દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગર્ભ રક્ષા માટે આ મંત્ર બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે એનાથી આગળ વાત કરીએ કે જે લોકોને સંતાન નથી અને સંતાનની અપેક્ષા રાખતા હોય અને ગ્રહણ દરમિયાન એમને કોઈ મંત્ર કરવો હોય તો સંતાન પ્રાપ્તિ માટેનો આ શ્લોક તમે લખી લો. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. પાપમાંથી મુક્તિ માટેનો મંત્ર. કેમ કે ઘણા લોકો કંઈ મારી પ્રગતિ નથી થતી, કેમ કે પાપ વધ્યું હોય એટલે પ્રગતિ ના થાય, પણ પુણ્ય વધે તો ઉદય થાય. તો ગ્રહણ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો એટલે પાપમાંથી મુક્તિ મળે. એનાથી વધારે જેના કાર્યમાં બહુ વિઘ્ન આવતા હોય, જીવનમાં મુશ્કેલી આવતી હોય તો ઓમ ગંગ ગણપતયે નમઃ. ઓમ ગંગ ગણપતયે નમઃ. ગણપતિનો આ મંત્રથી જીવનના વિઘ્ન દૂર થાય છે. શક્તિની પ્રાપ્તિ જોતી હોય, પાવર જોઈએ છે, નવાણના મંત્ર એટલે કે નવદુર્ગાનો 9 અક્ષરવાળો નવાણના મંત્ર. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય
વિશે આ મંત્ર 9 અક્ષરવાળો જે છે એ શક્તિની પ્રાપ્તિ માટે, ધનની પ્રાપ્તિ માટે ઓમ મહાલક્ષ્મીએ નમઃ, ઓમ મહાલક્ષ્મીએ નમઃ. અને જો ભય લાગતો હોય, ડર લાગતો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ તમે ગ્રહણ દરમિયાન કરો એટલે એનાથી શક્તિની પ્રાપ્તિ થાય. તો ખાસ કરીને ગ્રહણ દરમિયાન આપણે કયા મંત્રનો જપ કરવો, કઈ રાશિને કેવો પ્રભાવ થશે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને જણાવી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આના કરતાં પણ શ્રેષ્ઠ જાણકારી, શ્રેષ્ઠ ઉપાય અને શાસ્ત્ર પ્રમાણે હું કહેતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.